હા, મારું નામ ઘનશ્યામ રાઠોડ છે અને બેઝિકલી હું એક ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું અને ફાર્માસ્યુટિકલ કંપનીમાં એઝ એ ડેપ્યુટી મેનેજર તરીકે જોબ કરું છું. પણ સાથે સાથે મને પશુપાલન પ્રત્યેનો લગાવ હોવાથી મેં વિચાર્યું હતું કે એક વખત હું કંઈક પશુપાલન સારું એવું કરી શકું. તો સૌપ્રથમ મેં 2 કાંકરેજ ગાયો લાવ્યો અને એના પર 1 વર્ષ સુધી કામ કર્યું અને જોયું કે તેની અંદરથી આપણને કેવું રીતનું પ્રોફિટ રહે છે. તો મને લાગ્યું કે ના, પશુપાલનમાં કંઈક છે. તો મેં પછી શરૂઆત કરી કે એક મોટું ફાર્મ બનાવું. તો સૌપ્રથમ મેં ગવર્મેન્ટના પ્રોજેક્ટ થકી 12 ગાયોનો જે ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે એના દ્વારા મેં સારું એવું માહિતી એકઠી કરી અને પછી વિચાર્યું કે હવે એક મોટો ગીર ગાયોનું ફાર્મ બનાવું. તો સૌપ્રથમ પછી હું 4 ગાયો લાવ્યો, પછી 2 મહિના પછી બીજી 6 લાવ્યો. એમ કરીને અત્યારે મારી પાસે 18 મોટા પશુ છે અને નાની ગીર ગાયની જે વાછરડી છે એ પણ મારી પાસે અત્યારે 16 નાની વાછરડી છે. અને હાલમાં હું બ્રીડિંગ પર કામ કરું છું, કારણ કે પશુપાલનમાં મેન આધાર બ્રીડિંગનો છે. એટલે શું કે અત્યારે જે વાછરડી મારી પાસે છે એક ટોપ ગીર ગાય બ્રીડની છે, જે ભવિષ્યમાં મોટી થશે 2-3 વર્ષ પછી તો એક ટાઈમનું 10 થી 15 લીટર દૂધ આપણને આપી શકે. રહી વાત મારી ઇન્કમની, તો હાલમાં હું એક વર્ષનું મારું 10 થી 12 લાખનું ટર્નઓવર છે અને સાથે સાથે ગીર ગાયનું ઘી પણ હું સેલિંગ કરું છું અને જે 2500 રૂપિયા પર કેજી વેચાય છે. અને જે હાલ મારું સુરત, ગાંધીનગર, અમદાવાદ આમ અલગ અલગ શહેરોમાં મારું ગીર ગાયનું ઘીનું વેચાણ થાય છે. અને મારું પોતાનું એક પેજ છે, તેની ઉપર ઘણા લોકોની કોમેન્ટ પણ આવે છે કે તમે ઘી ઘણું મોંઘું વેચો છો. તો મોંઘું વેચવાનું કારણ, જે સસ્તું વેચે છે એ અને મોંઘું વેચવામાં ફરક એ છે કે હું જાતે ઘરે બનાવું છું દહીં જમાવીને ઘી. તો એની અંદર મારે 30 લીટર દૂધ લાગે છે. આ 30 લીટર દૂધની માર્કેટ વેલ્યુ અત્યારે તમે ગણો તો 2200 રૂપિયા ખાલી દૂધની વેલ્યુ થાય છે. તો એની સામે બીજો જે કંઈ ખર્ચ થાય, ઓવરહેડ ખર્ચ, એ લગાવું તો 2500 રૂપિયા હું વેચું ત્યાં સુધી તો મને તેની અંદર કોઈ પ્રોફિટ જેવું દેખાતું નથી. એ છતાં ગ્રાહકને પણ પરવડે અને મને પણ નુકસાન ના જાય એ રીતે હું આ રીતે ઘીનો બિઝનેસ પણ કરું છું. સાથે સાથે જીવામૃત, જે જીવામૃત હું જે બનાવું છું એ એક ફર્મેન્ટેશન બેગ લાવેલો છું હું, જે મેં રાજકોટથી પરચેઝ કરેલી છે, જેની અંદર એકી સાથે 1500 લીટર જીવામૃત બને છે. જીવામૃતની અંદર ગીર ગાયનું છાણ, એનું યુરિન પ્લસ ગોળ પ્લસ છાશ, આ બધુંનો એક આખો ચાર્ટ છે. એના દ્વારા જેટલું એ પ્રમાણસર નાખી અને 60 દિવસે બેચ તૈયાર થાય છે. તો એ જીવામૃત પણ હું 50 રૂપિયા પર લીટર વેચું છું અને જે એ પણ મારું સેલિંગ ઘણું બધું સારું થાય છે. તો મારું તો એવું માનવું છે કે અત્યારના સમયમાં તમે કોઈ પણ ધંધો કરો તો તમને જેટલું પશુપાલનમાં જેટલું પ્રોફિટ મળે છે એટલું પ્રોફિટ બીજા કોઈ ધંધામાં મળતું નથી. પ્લસ બીજા ધંધામાં રિસ્ક રહે છે, જ્યારે પશુપાલનનો એક એવો ધંધો છે કે એની અંદર તમને કોઈ પણ પ્રકારનું રિસ્ક રહેતું નથી, સિવાય કે તમે એને જે ખોરાક જે આપવાનો હોય છે તેમાં કોઈ ચેન્જીસ જ્યાદા નહીં કરવાનો. એને જેમ બને તેમ શુદ્ધ અને સારું ભોજન આપો, લીલું સૂકો ખોરાક માપસર આપો, 24 કલાક પાણીની સુવિધા આપો. મેં તો અહીંયા મારા ફાર્મમાં એ રીતની સિસ્ટમ લગાવેલી છે કે તેની અંદર મેં ફુવારા પણ લગાવેલા છે, પંખા લગાવેલા છે. એટલે એમ તમે જેવું ગાયો કે પશુ જેવું જે તમે રાખતા હોય, ગાય ભેંસ, પણ એને જેવું તમે વાતાવરણ આપશો એવું તમને આઉટપુટ આપશે. એટલે અત્યારના યુવાનોને મારો સંદેશ એ છે કે તમે એક નિર્વ્યસની બનો અને સારો એવો કોઈ પશુપાલનનો કોઈ ધંધો હોય કે જે પણ કરો તે એની એક પૂરી ખંત અને લગનથી કરો. હું પોતે મારા પપ્પા એક ખેડૂત જ છે અને હું પોતે એક એજ્યુકેશન પર્સન છું. હું જાતે એકલો જ છું, મારે કોઈ બીજો ભાઈ નથી. હું બધું બેલેન્સ અને મેન્ટેન કરું છું કે જોબના ટાઈમે જોબ કરું છું, આવીને ઘરે આવીને આ મારું જે ફાર્મનું કામ છે એ પણ સારી રીતે બધું કરું છું. પ્લસ મેં અત્યારે એક પરિવાર, મને એટલો ગર્વ છે કે મેં આટલું એક ઊભું કર્યું છે તો સાથે એક પરિવારનું પણ જીવન સારી રીતે ગુજારી શકે છે. એ પણ અહીંયા રહે છે તો એમનું પણ, એ એમના પત્ની અને એ જાતે ભાઈ જે કામ કરે છે, એમના 2 છોકરા, એ 4 લોકોનું પણ ભરણ પોષણ અત્યારે થઈ રહ્યું છે. એ લોકો અહીંયા કામ કરે છે તો એમને પણ એક પગાર રૂપે હું આપું છું તો એમનું પણ ભરણ પોષણ થાય છે. તો આ એક કોન્સેપ્ટ એવો છે કે જો તમે કરી શકો છો, પણ એના માટે તમારે ટાઈમ મેનેજમેન્ટ, બેસ્ટ મેનેજમેન્ટ છે કે જો મેનેજમેન્ટ તમે સારી રીતે કરો
તો તમને પશુપાલનમાં સારો એવો પ્રોફિટ થાય છે. પણ જો આ વસ્તુ એવી છે કે તમે આજે કર્યું, પશુપાલન ચાલુ કર્યું, 12 મહિના થયા અને તમને એવું લાગે કે હવે આની અંદર કંઈ મળતું નથી અને તમે બંધ કરી દો, તો એની અંદર એવું નથી. આ પશુપાલનનો ધંધો એવો છે કે તમે મિનિમમ 1000 દિવસ તમારે એના માટે આપવા પડે. 3 વર્ષ તમે એની પાછળ આપો તો ચોથા વર્ષેથી તમને આઉટપુટ એને કે પ્રોફિટ સ્વરૂપે તમને મળવાનું ચાલુ થાય. પ્લસ બીજી વાત એ છે કે એના જે બ્રીડિંગ પર તમે કામ કરો તો તમારી પાસે સારી એવી ઓલાદની વાછરડી આવે તો એ વાછરડી પણ 3 વર્ષે તમારા ઘર તૈયાર થાય તો તેને પણ એક સારું એઆઈ કરાવો તો એની પણ સારું એવું દૂધ ઉત્પાદન સારું આપણને મળે. કારણ કે હાલ એવરેજ મારી પાસે જે ગીર ગાય છે નસલની, એમાં અલગ અલગ ભાવનગર, જુનાગઢ, મોરબી એમ અલગ અલગ સ્ટેટના જે ગીર ગાય છે એવી અલગ અલગ મારી પાસે છે. અને તે પણ એવી છે કે 65,000થી લઈને 1,25,000 સુધીની ગાય મેં પરચેઝ કરેલી છે. તો ગાય પણ તમને એવી પરચેઝ કરવી પડે કે તમને સારું એવું દૂધમાં બેનિફિટ આપે, પ્લસ એનો મિલ્કિંગ રેકોર્ડ સારો હોય, એનું આગળની જે એની માતા હોય કે જે બુલ હોય એના રેકોર્ડ સારા હોય, એ બધું જોઈને પરચેઝ કરવી જોઈએ. નમસ્કાર.